વિદ્યાર્થીઓએ તલાટીની પરીક્ષા એમસીક્યુ પદ્ધતિથી લેવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે તો તેમની સાથે તેમની માંગણીઓ છે તે માંગણીઓ નહીં સ્વીકારાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। સરકાર દ્વારા પહેલા ધોરણ 12 પાસ તલાટીની પરીક્ષા લેવામાં આવતી હતી, હવે તે ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકે તે પ્રકારની વ્યવસ્થા ઊભી કરી છે। જો કે સરકાર દ્વારા લેવામાં આવતી લેખિત પરીક્ષાનો વિરોધ કરવામાં આવ્યો છે, જેમાં એમસીક્યુ પદ્ધતિથી પરીક્ષા લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। આજે અમે બનાસકાંઠાના બધા વિદ્યાર્થીઓ ભેગા થઈને કલેક્ટર કચેરી જે આવેદનપત્ર આપવા આવ્યા છીએ। અમારી એક જ માંગ છે કે જે તલાટીની પરીક્ષા પહેલા જે 12મા ધોરણ પર હતી એ હારે ગ્રેજ્યુએશન ઉપર લઈ ગયા। એ તો ઠીક છે, ગ્રેજ્યુએશન પર બરોબર છે, પણ જે 26,000 પગારની અંદર જે 350 માર્ક્સની જે મેન્સ પરીક્ષા છે, લેખિત પરીક્ષા છે, એ અમને યોગ્ય નથી। કારણ કે આગળ જે એન્જિનિયરની પરીક્ષા છે એની અંદર 49,000 પગાર છે, છતાં પણ એની અંદર એમસીક્યુએસ બેઝ પરીક્ષા છે। તો અમારે બધા વિદ્યાર્થીઓની એક જ માંગ છે કે તલાટીની પરીક્ષા છે એ એમસીક્યુએસ બેઝ ઉપર કરે। આ સરકાર દ્વારા વારંવાર વિદ્યાર્થીઓ સાથે એમના ભવિષ્ય સાથે ચેડા થાય એવા કાર્યક્રમો વારંવાર આપે જ જાય છે। તલાટીની પરીક્ષાની વાત કરીએ પહેલા ધોરણ 12 ઉપર હતી, 100 માર્ક્સનું એક એમસીક્યુ પેપર હતું। એ પરીક્ષાથી હજારો તલાટીઓની ભરતી થઈ છે, એમાં કેટલાક ગોટાળા બી થયા છે, પણ એ બાબતે પણ વિદ્યાર્થીઓ ચૂપ રહ્યા। એના પછી સરકારને એવું લાગ્યું કે વિદ્યાર્થીઓ કંઈ બોલી શકે એમ નથી, તો વિદ્યાર્થીઓનું જે 12મા ધોરણની પરીક્ષા હતી એ કરી નાખી ગ્રેજ્યુએશન ઉપર, જેથી સરકારને જે 10 લાખ, 12 લાખ, 15 લાખ જે ફોર્મ ભરાતા હતા એ ફોર્મમાં ઘટાડો થાય અને સરકાર એવું કહી શકે કે આ અમારી આ સફળતા છે કે જો હવે ફોર્મ ભરાતા નથી। તો પણ એવું થયું કે ગ્રેજ્યુએશન ઉપર પણ ઘણા બધા બેરોજગાર વિદ્યાર્થીઓ તો રોજગારી સરકાર આપી નથી શકી, તો વિદ્યાર્થીઓ એ પણ કબૂલ કરી અને તૈયારીઓ ચાલુ કરી। હવે એ તૈયારીમાં પણ વિદ્યાર્થીઓ સવારના 7 વાગ્યાથી લઈ અને રાત્રે 12 વાગ્યા સુધી રીડિંગ કરે અને તૈયારી કરતા હોય। વિદ્યાર્થીઓની માંગ લઈને એટલું કહેવામાં આવે છે કે આ જે ગ્રેજ્યુએશન પર પરીક્ષા લે છે 1900ના ગ્રેડ પેપર, અને આ લોકો સરકાર એવી માંગ લે છે કે 46,000 50,000 પગારદારી વાળો વ્યક્તિ 26,000માં નોકરી કરે, એ બિલકુલ મંજૂર નથી। કોઈ બી વિદ્યાર્થીને કોઈ બી મંજૂર નથી। તમારી શું માંગ છે? અમારી માંગ એટલી જ છે કે જે 350 માર્ક્સની જે પરીક્ષા છે જે એ એમસીક્યુ આધારિત લેવાય, જે લેખિત પરીક્ષા છે। ઓકે। તાપી જિલ્લામાં રાત્રિ દરમિયાન સાર્વત્રિક વરસાદ નોંધાયો।